આગળ વાત કરીએ તો અમરેલી જિલ્લાની મુલાકાતે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અમરેલી કલેક્ટર કચેરી ખાતે કૃષિ મંત્રી વાઘાણી પહોંચ્યા હતા। કૃષિ મંત્રી વાઘાણી સંગાથે ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા પણ અમરેલી આજે કલેક્ટર દ્વારા કૃષિ મંત્રી વાઘાણીનું સ્વાગત કરવામાં આવ્યું। અમરેલી કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન બેઠકમાં મંત્રીઓ હાજર રહ્યા। ખેડૂતોના સહાય ફોર્મ સહિતના મુદ્દે અમરેલી જિલ્લાની અધિકારીઓ સાથે સમીક્ષા કરશે। કૃષિ મંત્રી અને ઉર્જા મંત્રી વેકરિયા જુદા જુદા વિભાગના અધિકારીઓ સંકલન બેઠકમાં પહોંચ્યા। જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી। રોડ રસ્તાઓની સમીક્ષાઓ રાજ્યના મંત્રીઓ કરતા રોડ રસ્તાના કામોમાં કડકાઈ સાથે અધિકારીઓને કડક સૂચનાઓ આપતા વાઘાણી નબળી કામગીરીઓ સામે પગલાં ભરવામાં આવશે તેવું અધિકારીઓને અલ્ટિમેટમ આપવામાં આવ્યું। ખેડૂતોને ઐતિહાસિક પેકેજ આપ્યું છે અને ખેડૂતોની પડખે ઉભા રહેશું કહ્યું જીતુ વાઘાણીએ। એસઆઈઆર મુદ્દે રાહુલ ગાંધીના સામે કૃષિ મંત્રી વાઘાણીએ પ્રહારો કર્યા। અમરેલીની રીવ્યુ બેઠક અને માર્ગોની મુલાકાત કોઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મંત્રીમંડળની બેઠકમાં તમામ માનનીય મંત્રીશ્રીઓને જેમની પાસે પ્રભાર જિલ્લા છે એમને સૂચના આપી છે। પ્રભારી જિલ્લાની મુલાકાતમાં ખાસ કરીને રોડની સમીક્ષા ચાહે જિલ્લા પંચાયત હોય, આરએનબી હોય કે નેશનલ હોય, નેશનલ આરએનબી હોય, નેશનલ હાઈવેઝ હોય, એમની ખાસ કરીને સમીક્ષા કરવી। આજે હું અમરેલી ખાતે આવ્યો છું। માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ, ભરતભાઈ, જનકભાઈ, અમારા જિલ્લા પ્રમુખશ્રી સૌની વિશેષ હાજરીમાં અધિકારીઓને સાથે લઈને અમે જ્યાં કામ ચાલે છે એની પણ મુલાકાત લીધી છે। 1 વર્ષ પહેલાં કામ થયું છે એમની પણ મુલાકાત, એની પણ અમે પ્રત્યક્ષ રીતે કામ જોયું છે, પુલનું પણ કામ જોયું છે। મુખ્યમંત્રીશ્રીનો સ્પષ્ટ અધિકારીઓને આદેશ છે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ભોગે રોડના કામોમાં, અન્ય કામો પણ ખરા પણ ખાસ કરીને રોડના કામોમાં કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કોઈ પણ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કરવા માંગતી નથી। એ અનુસંધાને આજે અમે સૌ અધિકારીઓની સાથે મુલાકાત લઈને એમનો આખો અહેવાલ એ પણ મંગાવ્યો છે। કેટલીક જગ્યાએ જરૂર પડે ત્યાં એ અમે ઇન્સ્પેક્શનની પણ વિજિલન્સની વાત કરી છે, કલેક્ટરને સૂચના આપી છે। હું તમામ જિલ્લાના કામ કરતા અધિકારીશ્રીઓ અને સૌ કોન્ટ્રાક્ટરોને હું અમરેલીથી જ જણાવું છું કે આપ કામ કરો એનો અમને કોઈ વાંધો નથી, પણ કામમાં ગરબડી એ રાજ્યની સરકાર ચલાવવા માંગતી નથી અને જો એવું થશે તેનું પનિશમેન્ટ પણ ભોગવવા માટેની તૈયારી રાખજો। અધિકારીશ્રીઓએ પણ એમની જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવવાની છે। રાજ્યની પ્રજા, અમરેલીની પ્રજા